દેવભૂમિ દ્વારકા જિલ્લાના પવિત્ર પિંડારા તીર્થક્ષેત્ર ખાતે અખિલ ભારતીય યદુવંશી આહિર સમાજ દ્વારા આયોજિત 9 દિવસીય ભવ્ય ધર્મ મહોત્સવમાં લાખો શિવભક્તોએ હાજરી આપી ધર્મમય વાતાવરણ સર્જ્યું છે। 29 માર્ચથી 6 એપ્રિલ સુધી યોજાનાર આ મહોત્સવની શરૂઆત જગત મંદિર અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધ્વજારોહણ સાથે કરવામાં આવી હતી। સાથે જ વિખ્યાત કથાકાર ગિરિબાપુ દ્વારા શિવ મહાપુરાણ કથાનો આરંભ થયો છે। આ મહોત્સવમાં પિતૃતર્પણ વિધિ, મહાવિષ્ણુ યાગ, ભાગવત પાઠ, બ્રહ્મચોરાસી અને 15 દીકરીઓના સમૂહ લગ્ન જેવા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। सांस्कृतिक कार्यक्रमों लोक डायरो, महारास और रास कीर्तन मंडळीओ पण आकर्षणનું केंद्र बन्या છે। महोत्सवમાં अनेक संत महंतो, આગેવાનો અને રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે અને આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે। રિપોર્ટર હોથીબા સુમણિયા, ઓખા। અત્યારે જે આપણે પવિત્ર ભૂમિ તીર્થધારક ક્ષેત્ર પિંડારા, જ્યાં દ્વારકાધીશ વારંવાર પધારેલા છે અને પાંડવોએ પણ કૌરવોની પાછળ પિંડદાન કરેલું, જેના પ્રમાણ મળેલું અને લોખંડના પિંડ કરેલા, ત્યારથી અહીંયા પિતૃ કાર્ય થાય છે। અત્યારે આ ભગીરથ કાર્ય જે સમસ્ત યદુવંશી આહિર સમાજ આયોજિત શિવકથા અને વિષ્ણુ યજ્ઞ, એનો આજ પહેલો દિવસ છે અને આ યજ્ઞમાં યજમાન આહિર સમાજ છે, પણ હું તમામ ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લઈએ, ભોજન અને ભજન બંનેનો લાભ લઈએ એવી સમસ્ત આહિર વતી હાર્દિક આમંત્રણ આપું છું। આ વિશાળ જગ્યા જે અમે 500 થી 700 વીઘા જેવી જગ્યામાં આયોજન કરેલું છે અને અમારો ટાર્ગેટ એવો છે કે અહીંયા લાખ કરતાં પણ વધારે માણસ થાય તો વ્યવસ્થિત સંચાલન થઈ શકે એ રીતના અમે આયોજન કરેલું છે। તો આપણે સરપંચ સાહેબ, અહીં જે આજુબાજુમાં જે વિસ્તારની અંદર પિંડધારક ક્ષેત્ર કહેવાય છે, એના વિશે થોડું કહેશો? કુરુક્ષેત્રના યુદ્ધ પછી પાંડવોએ આખા ભારતમાં 3 જગ્યાએ પિતૃ કાર્ય કરેલું, પરંતુ એને ક્યાંય પ્રમાણ નહોતું મળ્યું કે કૌરવો સાથે એના ભાઈઓને મોક્ષ થયો। ત્યારે નિરાશ થઈ પાંડવો દ્વારકાધીશ પાસે પધાર્યા અને દ્વારકાધીશ પાંડવોને લઈ અને મહર્ષિ દુર્વાસા ઋષિ આશ્રમ જે સામે દેખાય છે ત્યાં પધાર્યા અને મહર્ષિ દુર્વાસા ઋષિની માર્ગદર્શન નીચે પિંડ કાર્ય કર્યું અને પાંડવોએ એવી ઈચ્છા દર્શાવી કે ગુરુજી અમે ચોખાના નહીં પણ લોખંડના પિંડ બનાવશું, લોખંડના પિંડ તરે તો અમે માનશું કે અમારા પૂર્વજો મોક્ષ થયા। અને દ્વારકાધીશ અને દુર્વાસા ઋષિની કૃપાથી 52 જે લોખંડના પિંડ બનાવેલા એ તમામ પિંડ પાણીમાં તરેલા, ત્યારથી આ ક્ષેત્ર પિંડધારક ક્ષેત્ર તરીકે ઓળખાય છે। અને અહીં આ દુર્વાસા ઋષિની તપસ્યા ભૂમિ, ગામની બાજુમાં જે રાણનું રૂપ છે ત્યાં દુર્વાસા ઋષિની તપસ્યા ભૂમિ કહેવાય, સામે દુર્વાસા ઋષિનો આશ્રમ, જે મુક્તેશ્વર મહાદેવ જે પિંડધારક ક્ષેત્ર છે અને મહાપ્રભુજી જે વલ્ભાચાર્ય 3 વખત અહીંયા પધારેલા છે, એમણે જે આખા ભારત ભ્રમણ કરેલું મોગલ શાસન વખતે અને જ્યાં જ્યાં કથા શ્રવણ કરેલું ત્યાં બેઠક એમની ટોટલ 84માંની 58ની બેઠક પણ અહીંયા આવેલ છે। એ ઉપરાંત આપણી જે 108 શક્તિપીઠ છે એમાં ધૃતિ શક્તિપીઠ પણ અહીં બિરાજમાન છે।